નમસ્કાર મિત્રો, તો આજે આપણે જે ધોરણ 6 ની પીએસસી પરીક્ષા છે એટલે કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ એનો મિત્રો આપણે આગળના વિડીયોમાં પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ જોઈ લીધા. તો મિત્રો હવે આપણે ભાગ નંબર એનો જોઈશું ચોથો અને વિભાગ છે ગણિત. મિત્રો અત્યારે આપણે આ વિડીયોમાં ગણિત વિભાગ પીએસસી પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ જે નજીકમાં જ છે, તમે બધા તૈયારી ફૂલ જોશમાં કરતા હશો અને જો ન કરી હોય તો અમારી આ પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલના પીએચસીના વિડીયો જુઓ અને સોલ્યુશન કરો, મોડલ પેપરના પણ સોલ્યુશન કરો અને એ રીતે પેપરોના સોલ્યુશન કરો. અને તો મિત્રો હવે આપણે જે ધોરણ 6 ની પીએસસી પરીક્ષા છે તેનું ગણિત વિભાગનું ચોથો ભાગ ચાલુ કરીએ. તો મિત્રો આમાં 31મું છે, કયું છે 31 કે એક આંબાવાડીમાં કુલ 25 આંબા છે. આ દરેક આંબામાંથી ખેડૂત સિઝન દરમિયાન 11 કિગ્રા વજનના 15 બોક્સ ભરાય તેટલી કેરી ઉતારે છે. તો અનુક્રમે આંબાવાડીમાંથી આ સિઝનમાં ખેડૂતો કેટલા કિગ્રા અને કેટલા બોક્સ કેરી ઉતારી હશે? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે, જેમાં એ ઓપ્શન છે કે 4125 શું કિગ્રા અને 375 બોક્સ. બી છે 375 કિગ્રા અને 4125 બોક્સ. ત્યારબાદ 3135 કિગ્રા કેરીના અને 275 જેટલા બોક્સ. અને ત્યારબાદ 275 શું કિગ્રા અને 3125 બોક્સ. મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 4125 કિગ્રા અને 375 શું બોક્સ. તો મિત્રો હવે જોઈ લઈએ કે કઈ રીતે જવાબ આવે છે. ઓપ્શન એ એટલે કે 4125 કિગ્રા કેરી અને 375 બોક્સ. તો ચલો મિત્રો જોઈએ એનો જવાબ કઈ રીતે આવે છે. ચલો મિત્રો હવે આપણે જોઈએ કે મિત્રો અહીંયા આપણને શું આપેલ છે કે એક આંબાવાડી છે ને તેમાં કુલ કેટલા છે 25 આંબા. દરેક આંબામાંથી એક ખેડૂત છે તે 11 કિગ્રાના 15 બોક્સ ભરે છે. 11 કિગ્રાના કેટલા 15 બોક્સ ભરાય છે. તો તેટલી કેરી ઉતરે છે. અનુક્રમે આંબાવાડીમાંથી આ સિઝનમાં ખેડૂતે કેટલા કિગ્રા અને કેટલા બોક્સ કેરી ઉતારી હશે? મિત્રો આપણે જોયું કે જવાબ આવે છે ઓપ્શન એ 4125 અને 1 કિગ્રા અને 3075 એટલા બોક્સ ભરાય છે. તો મિત્રો કઈ રીતે ભરાય છે આટલા બોક્સ એ જોઈએ. મિત્રો પહેલાં આપણે બોક્સની અનુક્રમણ કરી દઈએ કે પહેલાં કિગ્રાની કરવી છે. તો ચાલો મિત્રો પહેલાં અહીંયા આપણને કિગ્રા આપેલા છે તો કિલોગ્રામનું પહેલાં કરી લઈએ. તો મિત્રો કરો 11 કિગ્રા છે 11. ત્યારબાદ 15 બોક્સ ભરાય છે ગુણ્યા 15 અને કુલ કેટલા આંબા હતા તો કે 25 આંબા હતા તો ગુણ્યા 25. મિત્રો બરાબર જવાબ કેટલો મળે છે તો કે 4125. તો મિત્રો આપણને આટલો જવાબ મળે છે કે નથી મળતો? તો હા મિત્રો આપણને આટલો જવાબ મળે છે. કેટલો તો કે 4125. તો મિત્રો એ તો જોઈ લીધું કે 25 કેટલા 25
ગુણ્યા 11 ગુણ્યા 15 કરતાં મિત્રો આપણને જવાબ મળી રહે છે 4125. ત્યાં મિત્રો રહ્યું કે એ તો કિગ્રા શોધી લીધા. તો હવે શોધવાનું રહ્યું, શું શોધવાનું રહ્યું? તો કે બોક્સ શોધવાના. તો મિત્રો બોક્સ શોધવા માટે હવે આપણે શું કરીશું? તો કે મિત્રો બોક્સ શોધવા હોય તો પહેલાં તો 25 આંબા હોય ગુણ્યા કેટલા કરવાના? 15. તો મિત્રો આપણને જવાબ મળી રહેશે 375. કેટલો જવાબ મળે છે મિત્રો? 375. તો આ રીતે મિત્રો કે 25 ગુણ્યા 11 ગુણ્યા 15 કરતાં મિત્રો આપણને જવાબ મળી ગયો. કેટલો મળ્યો? 4125. અને ત્યારબાદ મિત્રો આપણે બીજી રીતે શું કર્યું? તો બોક્સ ગણ્યા. તો કે 25 ગુણ્યા 15, 25 આંબાઓ, કુલ કેટલા આંબા? 25 આંબા અને 15 બોક્સો. તો એનો ગુણાકાર કરતાં મિત્રો આપણને જવાબ મળી જાય છે 375. એ રીતે જોયું. અને 4125 કઈ રીતે કિગ્રા આવ્યા એ પણ જોઈ લીધું. તો મિત્રો ત્યારબાદ જોઈએ કે મિત્રો પ્રશ્ન શું છે કે એક મદનિયું દરરોજના આશરે 12 લીટર દૂધ પીવે છે. તો તે 2 વર્ષમાં કેટલા લીટર દૂધ પીશે? તો મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે, જેમાં એ ઓપ્શન છે શું છે, કેટલો છે મિત્રો? જેમાં એ ઓપ્શન છે 8670 લીટર, બી છે 8760 લીટર, ત્યારબાદ સી ઓપ્શન છે 7860 લીટર અને 8677 લીટર. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન કયો આવશે? ઓપ્શન બી કે 8760. તો કે એક મદનિયું દરરોજના આશરે 12 લીટર દૂધ પીવે છે. તો તે 2 વર્ષમાં કુલ કેટલું? તો કે 8760 લીટર જેટલું દૂધ પીશે. તો મિત્રો હવે જોઈ લઈએ કે કઈ રીતે જવાબ આવે છે 8760 લીટર. તો મિત્રો તમે એક વાત ધ્યાન રાખો કે અહીંયા શું કીધું છું કે એક મદનિયો છે એ કેટલું 12 લીટર દૂધ પીવે. તો તે 2 વર્ષમાં કેટલા લીટર દૂધ પીશે? મિત્રો આ પ્રશ્ન છે. તો મિત્રો આ ગણતરીવાળા પ્રશ્નોમાં ખૂબ જ ધ્યાન રાખવું પડે કે કોઈ સંખ્યા ખોટી ન લખાઈ જાય, નહીંતર જવાબ આખો ઊંધો આવે. પછી એમ કહીએ કે આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એમ ના થાય. તો મિત્રો કઈ રીતે જવાબ આવ્યો જોઈએ? તો એક મદનિયું દરરોજના, એટલે દરરોજ એક દિવસ પણ ટાળે નહીં, એટલે દરરોજ એટલે એ 12 લીટર દૂધ પીવે છે. કેટલું? 12 લીટર બરાબર. તો તે 2 વર્ષમાં, મિત્રો અહીંયા એક વાત ખાનગી છે કે પહેલાં તો 2 વર્ષ એટલે કેટલા દિવસ થાય? કારણ કે મિત્રો અહીંયા આપણને 1 દિવસ કીધું છે કે તે 1 દિવસમાં કેટલું પીવે છે? 12 લીટર. તો મિત્રો આપણે 2 વર્ષનું, મિત્રો વર્ષોને આપણે કેટલામાં ફેરવાના છે? તો કે દિવસમાં. તો કે 2 વર્ષને 1 વર્ષ બરાબર કેટલા થાય? 365. 1 વર્ષ બરાબર 365 દિવસ. કેટલા? 1 વર્ષ બરાબર. તો 2 વર્ષ બરાબર, તો એટલા માટે 365 વત્તા 365 મિત્રો બરાબર કેટલો જવાબ આવે છે? તો મિત્રો આપણને જવાબ કેટલો મળે છે કે 730. કેટલો? 730. તો મિત્રો આ કેટલું મળ્યું? 2 વર્ષના આપણે દિવસો કાઢ્યા તો કે કેટલા થયા? તો કે 730 દિવસ. આ રીતે મિત્રો વર્ષોને દિવસોમાં ફેરવતા આવડે. કેટલા? તો કે 730 શું હતું? દિવસ. 30 દિવસ બરાબર મિત્રો. તો હવે 12 ગુણ્યા 730 કરી લઈએ. તો કે 12 લીટર હતા ગુણ્યા, એટલે મિત્રો એક કામ કરીએ
કે 730 શું હતું? દિવસ હતા. કેટલા? 730 દિવસ હતા. તો કે ગુણ્યા 12. તો કે 12 શું હતા? તો કે 12 લીટર હતા. મિત્રો એક વાત જોવા જેવી છે કે 730 દિવસ એ તો આપણે જોયું કે 2 વર્ષના રહ્યા અને 12 લીટર કે આ રીતે જવાબ આવે ખરી? હા મિત્રો, આ રીતે પણ જવાબ આવે. આને મિત્રો હવે આપણે એક વખત કરી લઈએ. શું કરી લઈએ? તો કે ગુણાકાર કરી લઈએ. તો મિત્રો હવે આપણે ગુણાકાર કરી લઈએ તો મિત્રો જવાબ મળે છે આપણને 8760. 8760 આટલો જવાબ મળે છે મિત્રો. તો આ રીતે મિત્રો ગુણાકાર કરીને જવાબ આવે છે કેટલો? 8760. તો મિત્રો એક મધનિયું દરરોજના આશરે 12 લીટર દૂધ પીવે છે. તો 2 વર્ષ એટલે કે 365 વત્તા 365 730 દિવસમાં તે કેટલા લીટર? તો કે 8760 લીટર જેટલું દૂધ પીશે. ત્યારબાદ મિત્રો 33મું કે મગને મકાન બનાવવા માટે લોન લીધી. તેને 2 વર્ષ સુધીનું દર મહિને ₹2750 લોન પેટે પાછા ચૂકવવાના છે. તો તે 2 વર્ષમાં લોન પેટે કેટલી રકમ ચૂકવશે? તો મિત્રો અહીં આપણને ઓપ્શનો આપેલા છે, જેમાં એ ઓપ્શન છે 66,000, બી છે 55,000, સી છે 60,600 અને ડી છે 60,006. મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 66,000. તો મિત્રો હવે જોઈએ કે કઈ રીતે જવાબ આવે છે ઓપ્શન એ એટલે કે 66,000. મિત્રો શું કીધું છે કે મગને મકાન બનાવવા માટે લોન લીધી. કેટલાની લીધી છે તો એ જોવાની છે. તો કે મગને મકાન બનાવવા માટે લોન લીધી. તેને 2 વર્ષ સુધીની દર મહિને કેટલા રૂપિયાની કીધું છે? તો કે 2750 એટલે કે 2750 લોન પેટે પાછા ચૂકવવાના છે. તો તે 2 વર્ષમાં લોન પેટે કેટલી રકમ ચૂકવશે? તો મિત્રો આ પ્રશ્ન છે એ કંઈક જોવા જેવો છે. શું છે કે તેને 2 વર્ષ સુધી દર મહિને 2750 લોન પેટે પાછા ચૂકવવાના હોય તો તે 2 વર્ષમાં લોન પેટે કેટલી રકમ ચૂકવશે? તો મિત્રો જુઓ મિત્રો કે દર મહિને કીધું છે એટલે મહિનામાં ગણતરી થઈ. તો 2 વર્ષ એટલે કેટલા મહિના? તો મિત્રો 1 વર્ષ એટલે થાય 12 મહિના. 1 વર્ષ બરાબર 12 મહિના. તો 2 વર્ષ બરાબર કેટલા? તો 1 એ 12 હોય તો 2 કેટલા થાય? 24. 12 ના ડબલ તો 24 એટલે 24 મહિના થાય. તો મિત્રો હવે આપણે શું કરવાનું? તો કે 2750 ગુણ્યા કેટલા કરવાના? 24. મિત્રો કેટલા? 2750 કેટલા? 2750 ને ગુણ્યા 24. 24 શેના? ઓલા મહિના હતા એ. ને 2750 તો ઓલા ભાઈ એ દર મહિને જે પાછા ચૂકવવાના હતા ને રકમ એ. મિત્રો આટલો 2750
ગુણ્યા 24 કરતાં મિત્રો આપણને જવાબ મળે છે 66,000. મિત્રો આવી જાય છે ઓપ્શન એ 66,000 જવાબ આવે છે. તો કે હા મિત્રો જવાબ આવે છે 66,000. એ રીતે મિત્રો જવાબ આવે છે 66,000. ત્યારબાદ 34મું કે શું કીધું છે કે 576 શું છે પુસ્તકોને ખોખામાં મૂકવાના છે. કેટલા કીધા છે તો કે 576 જે પુસ્તકો છે એમને ક્યાં મૂકવાના કીધા છે તો કે ખોખામાં ભરીને મૂકવાના છે. જો એક ખોખામાં 24 પુસ્તકો સમાઈ શકે તો કેટલા ખાનાની જરૂરત પડે. મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે જેમાં એ ઓપ્શન છે કેટલા ઓપ્શનો છે આપણને ડી સુધી એટલે કે ABCD 4 ઓપ્શનો આપેલા છે. એ ઓપ્શન છે 14, બી છે કેટલા છે 20, સી છે કેટલા છે 24 અને ડી છે 48. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી એટલે કે 24. તો મિત્રો જે આ ઓપ્શન છે એ જવાબ કેવો આવશે સાચો. કેવો સાચો જવાબ આવશે ઓપ્શન સી. તો બરાબર મિત્રો એ તો જોયું. ત્યારબાદ શું કીધું તો કે 576 પુસ્તકોને ખોખામાં ભરવાના છે. જો એક ખોખામાં 24 પુસ્તકો સમાઈ શકે તો કેટલા ખોખા ભરાય તો કે જો કે 776 પુસ્તકો ખોખામાં મૂકવાના છે. જો એક ખોખામાં 24 પુસ્તકો સમાઈ શકે તો તેવા કેટલા ખોખા જોઈએ તો કે 24 ખોખા જોઈએ. તો મિત્રો કઈ રીતે કે જવાબ આવ્યો ઓપ્શન સી 24 તો એ જોઈએ. તો મિત્રો તો અહીં આપણને શું કીધું છે 576 પુસ્તકો 24 ખોખામાં એક ખોખામાં 24 સમાય તો કેટલા ખોખા જરૂર પડે. તો મિત્રો સરખા ભાગે વેચવાની થઈ વાત તો કે એક આમાં આટલા વેચાય તો કેટલા ખોખાની જરૂર પડે કેટલા અંદર સમાઈ શકે તો અંદર એના સમાન રીતે એટલે સરખા ભાગે વેચવાની વાત થાય છે. એટલે આપણે મિત્રો ભણી ગયા આગળ ભણવામાં આવ્યું છે ઘણી વખત કે જો સમાન વસ્તુ આપવી હોય કોઈ એક ગમે એટલી વસ્તુ એને સમાન ભાગે આપવાની હોય તો એના માટે શું કરવું પડે આપણે ભાગાકાર. એના ભાગાકારનો અર્થ જ શું થાય ભાગાકાર એટલે ભાગ પાડવું. શું થાય ભાગ પાડવા. ભાગા એટલે ભાગ પાડો ભાગાકાર એટલે ભાગ પાડવાના. તો મિત્રો કઈ રીતે જવાબ તો મિત્રો આપણે અહીંયા જવાબ લાવવા માટે કરવાનું કે 576 ભાગ્યા 24 કરી દીધા. તો મિત્રો ત્યારબાદ 576 ભાગ્યા 24 કરી દીધા. તો મિત્રો એમાં ભાગાકાર કરતાં કેટલો જવાબ આવે છે 24. તો કેટલો 24. તો એ રીતે મિત્રો ઓપ્શન આવશે સી સાચો જવાબ 24. ત્યારબાદ 35મું કે એક હોલમાં 836 લોકો પિક્ચર જોઈ રહ્યા છે. જો તે હોલમાં 44 હરોળ હોય તો એક હરોળમાં કેટલા લોકો બેસી શકે. મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે જેમાં એ ઓપ્શન છે 18, બી છે 19, સી છે 20 અને ડી છે 29. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી કેટલો 19 એ સાચો જવાબ આવશે. તો મિત્રો હવે જોઈએ કે કઈ રીતે જવાબ આવે છે 19 ઓપ્શન બી. તો મિત્રો અહીંયા એક હોલમાં કીધું છે તો એક કે 836 લોકો પિક્ચર જોવા બેઠા છે તો એમાં 44 હરોળો છે તો ભાગ્યા 44 કરી દેવાના.
તો 1 કરોડમાં કેટલા? તો 1 કરોડ શોધવા માટે ભાગાકાર કરી દેવાનો કે 836 ભાગ્યા 44. મિત્રો જવાબ કેટલો આવે? 19. કેટલો? 19 એટલો જવાબ આવે છે. તો માટે મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી 19. મિત્રો ત્યારબાદ 36મું કે કેટલો છે કે 22 ગુણ્યા 15માંથી 17 ગુણ્યા આ 18 બાદ કરતાં શું મળે? મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે, જેમાં એ ઓપ્શન છે 34, બી છે 24, સી છે 26 અને ડી છે 30. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી 24. તો કે 22 ગુણ્યા 15માંથી 17 ગુણ્યા 18 બાદ કરતાં કેટલો મળે છે? 24 જવાબ મળે. મિત્રો હવે જોઈએ કે કઈ રીતે જવાબ આવે છે ઓપ્શન બી 24. તો મિત્રો પહેલાં કરી દેવાના 22 ગુણ્યા 15. તો મિત્રો આપણને જવાબ મળે છે 330. બરાબર, કેટલો મળે છે? 330. ત્યારબાદ 17 ગુણ્યા 18 કરીએ તો જવાબ મળે છે 306 મળે છે. મિત્રો એકનો જવાબ મળે છે 330. હવે માંથી બાદ કરવાના કીધા છે, તો -306 કેટલો મળશે મિત્રો? 24 છે એટલો જવાબ મળે છે. માટે ઓપ્શન આવશે બી સાચો. કેટલો? 24. ત્યારબાદ મિત્રો 37મું કે 24 ગુણ્યા 25 બરાબર 24 ગુણ્યા ઉપરની જગ્યા ખાલી છે અને ભાગ્યા 4 હોય તો ખાલી ખાનામાં કઈ સંખ્યા આવશે? મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે, જેમાં એ ઓપ્શન છે કેટલા છે? 25 છે, બી છે 50, સી છે 200 અને ડી છે 100. મિત્રોમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી 100 એ સાચો જવાબ આવશે. ત્યારબાદ મિત્રો 38મું શું કીધું છે કે એક્સ પછી ખાલી જગ્યા છે ને ઉપર લખેલી છે 24 ભાગ્યા 144 માં ખાનામાં કઈ સંખ્યા આવે? મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે, જેમાં એ ઓપ્શન છે 16, બી છે 12, સી છે 6 અને ડી છે 8. મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી 6. ત્યારબાદ મિત્રો 39મું કે કવિતા અને તેના પતિ ચેતન એક કારખાનામાં કામ કરે છે. કવિતાનું દૈનિક મહેનતાણું 150 અને ચેતનને 260 મળે છે, 260 રૂપિયા મળે છે. જો બંને 55 દિવસ કામ કરે તો તેમની પાસે બંનેના કેટલા રૂપિયા થાય? મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે, જેમાં એ ઓપ્શન છે 22,550, સી છે 2,25,550, સી છે 21,550 અને ડી છે 20,550. તો મિત્રો એમાં એક સહેલાઈથી રીત છે, તો કે કઈ છે? તો મિત્રો 150 કેટલા હતા? 150 વત્તા 260 કેટલો જવાબ મળે છે? તો એ જવાબને આપણે 55 સાથે ગુણી દેવાના છે. તો મિત્રો આપણે જે જવાબ છે એ આપણને મળી રહે છે. તો મિત્રો
ત્યારબાદ મિત્રો 40મું કે એક બોક્સમાં 25 સફરજન છે. આવા 18 બોક્સ શાળામાં આવેલા છે. જે 148 બાળકોને સરખે ભાગે વહેંચવામાં આવે તો આખા સફરજન દરેકને કેટલા મળશે? તો મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે, જેમાં એ ઓપ્શન છે 3, બી ઓપ્શન છે 2, સી ઓપ્શન છે 4 અને ડી છે 5. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 3. તો કે નીચેના બોક્સમાં 25 સફરજન છે. આવા 18 બોક્સ શાળામાં આપવામાં આવેલા છે, જે 148 વિદ્યાર્થીઓને સરખે ભાગે વહેંચવામાં આવે તો આખા સફરજન દરેકને 3 મળશે. મિત્રો ત્યારબાદ 41મું કે એક પેટીમાં 24 સાબુ સમાય તો 3072 સાબુ સમાવવા માટે કેટલી પેટી જોઈએ? મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે, જેમાં એ ઓપ્શન છે 54, બી છે 128, સી છે 64 અને ડી છે 62. મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી 128. તો મિત્રો એના માટે તમે જે 3072 સાબુ સમાવવા માટે કેટલી પોટીઓ જોઈએ? તો 3072 સાબુ ભાગ્યા 24 સાબુ. તો મિત્રો આપણને જવાબ મળે છે કેટલો? 128. ત્યારબાદ મિત્રો 42મું કે એક બગીચામાં 196 ગુલાબના છોડ છે. દરેક છોડમાં દૈનિક 5 ગુલાબ આવે છે, તો 10 દિવસમાં કેટલા ગુલાબ થાય? મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે, જેમાં એ ઓપ્શન છે કેટલા છે? એ ઓપ્શન છે 7800, બી છે 8800, સી છે 9800 અને ડી છે 8900. મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી 9800. ત્યારબાદ મિત્રો 43મું કે એક જહાજમાં 538 મુસાફરો બેઠા છે. કંડલા બંદરે આવા 15 જહાજ આવે છે. એક મુસાફરને મુસાફરી કરવાનો ખર્ચ 100 છે, તો બધા જ મુસાફરોનો કુલ ખર્ચ શોધો. તો મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે, જેમાં એ ઓપ્શન છે 8070, બી છે 80700, સી છે કેટલો છે? તો કે 70,87,000. ત્યારબાદ ડી ઓપ્શન છે 8,07,000. મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી 8,07,000. તો મિત્રો ત્યારબાદ 44મું કે નીચેની સંખ્યાઓની જોડમાં કઈ બે ગુણાકારોનો ગુણાકાર 162 થાય? મિત્રો જેમાં પહેલું છે 17 ગુણ્યા 9, બી છે 18 ગુણ્યા 9, સી છે 16 ગુણ્યા 10 અને ડી છે 22 ગુણ્યા 8. મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી 18 ગુણ્યા 9. ત્યારબાદ 45મું શું છે? તો કે 1139 અને 32ના ગુણાકારમાં એકમનો અંક કયો આવશે? એ ઓપ્શન છે 3, બી છે 4, સી છે 6 અને ડી છે 8. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી 8. ત્યારબાદ 46મું કે 4 હાથી અને 3 કાગડાઓના પગ કેટલા થાય? 4 હાથીના પગ 4 એટલે ચોકું 16 અને 3 કાગડાઓના 2, 3 દુ 6 એટલે 16 + 3. એટલે 16 + 6 તો બરાબર મિત્રો 22 જવાબ મળે છે. તો સાચો જવાબ આવશે, અહીંયા આપણને ઓપ્શન આપેલા હતા 18, બી છે 16, સી છે 24 અને ડી છે 22. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી 22. ત્યારબાદ 47મું કે 12 અને 5 વડે 6 વડે ભગાતા શું મળે?
તો મિત્રો ભાગતા શું મળે? તો મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે, જેમાં એ ઓપ્શન છે 6, બી છે 10, સી છે 60 અને ડી છે 12. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી 10. ત્યારબાદ 48 કે જિજ્ઞેશભાઈના મકાનનું ભાડું માસિક રૂપિયા 2400 છે, તો અર્ધવાર્ષિકના કેટલા રૂપિયા ભાડાના આપશે? મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે, જેમાં એ ઓપ્શન છે 14,400, બી છે 28,800, સી છે 7,200 અને ડી છે 24,000. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 14,400. ત્યારબાદ 49 કે 64,000 6,43,247 વત્તા 1,38,903ના સરવાળાનો દશકનો અંક કયો આવશે? મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે, જેમાં એ ઓપ્શન છે 4, બી છે 2, સી છે 0 અને ડી છે 5. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી 5. ત્યારબાદ 50 કે 9,999, 999, 99 અને 9નું સાદું રૂપ કેટલું થાય? મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે, જેમાં એ ઓપ્શન છે કેટલો છે? તો કે કેટલો? 8,892, બી છે 8,992, સી છે 9,882 અને ડી છે 8,929. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 8,892.